મારું ન્યૂ લુક છે, નવા હેર કલર, નવું હેર કટિંગ, આ બધું મારું નવું જોવો તમે. હું ઘણા ટાઈમથી સ્ટ્રેટ હેરમાં ફરતી હતી એટલે મને એવું થયું કે આ વખતે મારે ચેન્જ કરવું જોઈએ. તો આ રીતનો આપણો લુક મેં નવો ચેન્જ કર્યું છે. તો તમને કેવું લાગ્યું એ તમે મને કોમેન્ટમાં કહેજો. અને અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ફરવા માટે. અમે કઈ કઈ જગ્યાએ ફરવાના છીએ તમે પૂરો વ્લોગ જોજો તો તમને ખબર પડશે. તો હું તમને આજે સુરતનું ઘણી અલગ અલગ બધી જગ્યાઓ બતાવીશ. તો ચલો. તો અમે લોકો આવી ગયા છીએ અભિનંદન માર્કેટમાં, અઠવા લાઇન્સ. અને અહીંયા અમારે લોકોને જરૂરી કામ હતું તો અમે ખાઈ લીધી પહેલાં ભેળ. હીરુબેને બી ખાઈ લીધી, મમ્મીએ પણ લઈ લીધી. અને ભેળ ખાઈને અમે લોકો નીકળી ગયા અંદર જવા માટે. તો હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. અને અભિનંદન માર્કેટમાં રિયલી ઘણું બધું કલેક્શન હોય છે. જો અહીંયા પર્સમાં, કટલેરીમાં, પરફ્યુમ્સ બી ઘણા બધા હતા. અને અહીંયા મારે કામ એ હતું કે મારે કાનમાં બુટ્ટી પહેરવાની હતી. કરશો કે ડાયરેક્ટ બંદૂક સે ગોળી લગાવેંગે? જોઈ લો નિશાન. એકવાર મૂકાવો તો ત્યાં મૂકો તો. હા સરસ સરસ. બસ હા. મારું ક્યાં મૂક્યું? સાઈડમાં મૂક્યું ને. ઓકે. લો આ તો મેં નીકળ્યો. કમ્પ્લીટ ફિટ કરી આપજો. તો ગાઈસ આપણે ફાઇનલ પહેરી લીધી છે બુટ્ટી. તમે મને કોમેન્ટ કરીને કહેજો કે એકચ્યુઅલીમાં બુટ્ટી મને કેવી લાગે છે. તો હવે અહીંયાથી જઈશું આપણે મેળામાં. તો આવી ગયા છીએ આપણે મેળામાં. ડાયરેક્ટ કૂદકો મારીને નથી આવ્યા. એવું ના કહેતા કેટલા મેળામાં આવી ગયા. તો પપ્પા ગયા છે ટિકિટ લેવા માટે અને અમે લોકો બહાર વેઇટ કરીએ છીએ ક્યારે પપ્પા આવે. ને એમાં હીરુબેન જો કેટલી ઘણી બધી મસ્તી કરે છે ને બધું જે જોઈએ ને બસ લેવું 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 લેવું, બલૂન્સ આ તે ઘણું બધું. તો પપ્પા આવી ગયા ટિકિટ્સ લઈને. હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. તો ચલો અંદર એન્ટ્રી કરીએ ફટાફટ. બહારથી જ જુઓ કેટલું ફાઇન દેખાય છે તો અંદર જઈને કેટલી મજા આવશે. તો આવી ગયા અમે જલપરી જોવા માટે. જુઓ જલપરી કેટલી ફાઇન દેખાય છે. અને હું વિચારતી હતી કે એને અંદર કેમ કેમ શ્વાસ લેવા. તો એટલે પપ્પા કે ઉપર જાય શ્વાસ લઈને પછી નીચે આવે. જલપરી જોઈને અમે લોકો ગયા મિની કાશ્મીરમાં. તો મિની કાશ્મીરમાં અંદર એન્ટ્રી કરીએ આપણે. અને બહારથી બી બહુ જ ફાઇન દેખાતું હતું. મિની કાશ્મીર જોઈને અમે લોકો આવી ગયા મેળામાં. અને અહીંયા જુઓ કેટલો બધા રમકડા ને કેટલું બધું જોવાનું છે. હીરુ તો આ બધું જોઈને એટલી ગાંડી થઈ ગઈ હતી. અને મેં પણ આગળ જઈને જોયું તો મને નેકલેસ ગમ્યું હતું. નેકલેસ હું ટ્રાય કરતી હતી કે કેવું લાગે છે. અને મમ્મી પહેરાવીને ટ્રાય કરાવતી હતી. એ કહેતી હતી કે આ સારું લાગે તું આ લઈ લા, ડેલિકેટ લાગે છે આવું બધું. તો જોઈએ હવે આપણને કેવું લાગે છે. અને સાથે સાથે આપણે બુટ્ટી પણ ટ્રાય કરવાની છે. તો ચલો આપણે બુટ્ટી પણ ટ્રાય કરીએ. ફ્રેન્ડ્સ બુટ્ટી કેવી લાગે છે? મને તો બહુ જ ગમ્યું આ બુટ્ટી અને આ નેકલેસ. તો મેં લઈ લીધું છે. અને એ લઈને અમે લોકો નીકળી ગયા શૂઝ જોવા માટે. અમારે ચંપલ લેવાના હતા, શૂઝ લેવાનું હતું. તો આગળ જઈને જોયું પણ એટલું બધું શૂઝમાં કંઈ કલેક્શન ગમ્યું ના. એટલે અંદરથી જોઈને જ ઘણા બધા જોયા અમે. મેં અંદર ફરીને ઘણું જોયું પણ જોઈને હું પાછી નીકળી ગઈ કેમ કે મને બહુ ખાસ કંઈ ગમ્યું ના. હીરુ કેવું લાગે? કેવું લાગે? પી લે.
પપ્પા એ વારે ઘડીએ નહીં કઢાઈ કઢાઈ કરો હીરું પગ નાખ હીરુબેનના કપડાં લઈ લીધા અને અમે લોકો પહોંચી ગયા મેળામાં. હવે જોઈએ કે અમે લોકો શેમાં બેસશું. તો આવી ગયા છે ઝુમુરા અને આવી ગયા છે ઝુમુની ફ્રેન્ડ અને અમે લોકોએ બહુ જ બધી મસ્તી કરી અને હવે આપણે અંદર જઈને જોશું કે અમે શેમાં બેસશું ને શેમાં નહીં બેસીએ. આમ તો ઈચ્છા એવી છે કે હું બધામાં જ બેસું, પણ જોઈએ હવે કેટલી રાઇડ્સમાં બેસાય છે કેટલામાં નથી બેસાતું. તો આગળ આગળ તમે જુઓ કે હું કેટલી રાઇડ્સમાં બેસું છું, અમે લોકો કેટલી રાઇડ્સમાં બેસીએ છીએ. તો ચલો. कर देना मेरे कपड़े पे और आपके कपड़े पे मत करना. वाट लग गई है, आप लोग देख सकते हो. हम लोग चक्कर में बैठ तो गए हैं पर ओ माय गॉड, और जब ऊपर से नीचे जाते हैं तो ऐसा लगता है कि बहुत के कुएं में जा रहे हैं. તો ગાઈસ ચકડોળનું પતાવીને અમે લોકો આવી ગયા હોળીમાં બેસવા માટે ને એટલી બધી મજા આવે છે. હાય હાય, અને એટલી બધી તમે જુઓ તો ખરી બીક એટલી બધી લાગે છે. એવું લાગે ઉપર બેસતા તો શું થતું, જો વચ્ચે બેસીએ તો આટલું બધું થાય છે. ઓહ બાપા દઈ. ગાઈસ અને જ્યુસ પીવાનું ચસ્કો તો જો કપડાં બગડવા હોય તો બગડે પણ પી તો લેવાનું છે. કેવું લાગ્યું? यम्मी ना. वाह, ये देखो गाइस, ये देखो घर पे लेके जाने का है, घर पे लेके जाने का है. कौन है ये लोग, कहां से आते हैं ये? Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ગાઈસ આમાં બેસવું એ આપણું કામ નથી, કેમ કે મને તો ખરેખર જોઈને જ આમ ચક્કર આવતા હતા. તો અંદર બેસું તો મારી શું હાલત થાય, એટલે અમે લોકો જોઈને નીકળી ગયા ઘરે જવા માટે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 1. અમે લોકો જસ્ટ જ આવ્યા. હવે ફ્રેશ થશું, ચેન્જ કરશું અને મારે ગમે તેટલા વાગે પણ તમને ખબર ને મારે ચા તો જોઈએ જ, તો ચા પણ પી લઈશું. હા, તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને ફટાફટ કોમેન્ટ કરીને કહી દેજો. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.